એકવાર કનેક્શન જતું રહ્યું એટલે વિડીયો બંધ થઈ ગયા, રેકોર્ડિંગ બંધ થઈ ગયું. એક વસ્તુ બહુ સારી છે અત્યારે. એક 500-600 વર્ષ પહેલાં એક સમય એવો હતો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધી બાજુથી મહાત્માઓ ભેગા થતા. એટલે બધી બાજુથી નવા નવા મહાત્માઓનો જન્મ થયેલો. ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, સંત તુકારામ, એકનાથ મહારાજ, હજુ દક્ષિણમાંથી પણ ઘણા બધા, આપણી બાજુ નરસિંહ મહેતા હોય. તો વાતાવરણ બહુ સરસ હતું. એવી રીતે અત્યારે પણ ભલે કળિયુગ હોય પણ બીજા ઘણા મહાત્માઓ છે કે જે લોકોને બહુ સરસ સત્સંગ કરાવે છે. એની રીતે કરાવે છે પણ ભગવાનનું નામ લેતા કરે છે. અને બીજા વૃંદાવનની અંદર પણ એવા મહાત્માઓ છે કે જે યુવાન લોકો, છોકરા છોકરીઓને એને પણ માર્ગદર્શન આપે છે. અને સતત ભગવાનની કથા, ભાગવત કથા રોજ ચાલે છે. રોજ તમને એવું ગમતું હોય તો એવું કરી શકાય. ઘરમાં વાતાવરણ ના હોય, તમે મોબાઈલનો ઉપયોગ કરી અને એવી કથાઓનો લાભ લઈ શકો. પણ કોઈક રીતે આપણું ચિત્ત ભગવાનમાં લાગવું જોઈએ. તમે એનું આલંબન લઈ શકો. સારી સારી કથાઓ કરનારા હોય મહાત્માઓ તો એનું તમે શ્રવણ કરી શકો. કીર્તન એ શ્રવણ ભક્તિની અંદર આવી ગયો. પણ કીર્તન ભક્તિની અંદર પણ તમે એ સાંભળીને બીજાને કહી શકો, એ દ્રષ્ટાંતો કહી શકો, કોઈના અનુભવો કહી શકો. કોઈક ને કોઈક રીતે આપણું ચિત્ત ભગવાનની લીલામાં જોડાય. ભગવાનના ગુણ, ભગવાનના પ્રભાવ, ભગવાનનો વ્યવહાર. પછી સંગીતમય વાતાવરણ રાખ્યું હોય પણ સ્વાભાવિક બનવું જોઈએ, દંભ રહિત. તકલીફ ક્યાં છે? કીર્તન તો ઘણી જગ્યાએ થતા હોય. જેમ આજકાલ તો દરેક સોસાયટીમાં ભજન મંડળી હોય, બહેનોની ખાસ કરીને. પણ એમાં પ્રમાણિકતા કેટલી છે આપણને ખબર ના હોય. એમાં હું સાતુસી હોય, હું ગાઉં એવું હોય. પછી પાછું બીજો બધો વ્યવહાર એ મહત્વનો હોય. ભેટ આપવી, આમ કરું ને તેમ કરું, તો જાત જાતનું હોય. એટલે એ બધાનો ભોગ ના બનીએ. પ્રમાણિકતાથી ભજન થાય એ તો ઘરમાં જ થાય. ખરેખર આપણા ઘરમાં જ થાય, જેમાં દંભ ના હોય. અને તમે શુદ્ધ રીતે, શુદ્ધ ભાવનાથી, સ્વાભાવિક રીતે ભગવાનનું ભજન કરતા હો. શું થાય આનાથી ખબર છે? અભ્યાસ કરવો પડે દરેક વસ્તુમાં. એક ભગવાન આપણને એક મંત્ર આપે છે ભગવદ્ ગીતાની અંદર. અર્જુન પૂછે ને કે ભગવાન કેવી રીતે આ બધા વિકારો જાય, મનની અંદર જે વિકારો છે એને કેવી રીતે કાઢવા? હવે આટલું તો સમજાઈ જ ગયું હોય ભક્તને કે મુમુક્ષુને કે ભાઈ દરેકે પોતાના જીવનમાં પોતાની જવાબદારી લેવાની છે. શું જવાબદારી લેવાની છે? તો કે પોતાની અંદર, પોતાના ચિત્તમાં અજ્ઞાનને કારણે જન્મો જન્મોથી જે કંઈ દોષ છે, વિકાર છે, એ વિકારને દૂર કરવા. તમે સ્વાધ્યાયથી, આ પ્રકારના સત્સંગથી, ગીતા, ઉપનિષદ એ બધાના અધ્યયનથી એ બધું આપણે શીખીએ તો ખરા. પણ ચિત્તમાં જે દોષ એટલા બધા જેને કહે ને મજબૂત છે, જતા જ નથી. એ વિકારો જ્યારે આપણે જોઈએ ત્યારે એમ થાય કે આ વિકારોને દૂર કરવા શું કરવું? માણસ ગંભીરતાથી જ્યારે એ દિશામાં કામ કરવા માંગતો હોય કે મારે આ બધા વિકારોને દૂર કરવા જ છે, આવો નિશ્ચય થવો જોઈએ, તો પછી ભગવાનના નામનો મહિમા સમજાય. એટલે અર્જુન પૂછે છે કે ભગવાન આ વિકારો કેવી રીતે જાય? અર્જુન પૂછે છે ને ભગવાનને. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી
એ ભગવાન મારું મન અત્યંત ચંચળ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ. એ ભગવાન મારું મન અત્યંત ચંચળ છે. ચંચળ એટલે વિકારો આપણને શાંતિથી બેસવા ના દે. હવે આપણને કંઈ વિકારો નડતા જ નથી, એટલે પછી શું કરો? આપણે એવી અવસ્થામાં જીવીએ છીએ કે વિકારો આપણને કે બહુ નડતા નથી, એટલે ચાલે છે. પણ જેને વિકારો નડે છે, સાધકો એને નડે, એને ના ગમે, પોતાની અંદરની આ બધી વૃત્તિઓ એને ના ગમે. એ એટલો બધો ગંભીર છે અને ભગવાનની મદદ માગે છે કે ભગવાન મારાથી આ દૂર નથી થતા, તમે મને મદદ કરો. આવું જે કરી શકે જ ભક્ત હોય. ભક્ત એને જ કહેવાય, સાધક એને જ કહેવાય, મુમુક્ષ એને જ કહેવાય કે જે પોતાની અંદર રહેલા દોષને દૂર કરવા ઈચ્છે છે. પોતાનો પ્રયત્ન પૂરતો સાબિત નથી થતો એટલે મદદ ઈચ્છે છે ભગવાનની. અર્જુન પૂછે છે ભગવાનને, એ ભગવાન મારું મન પ્રમાથી છે, જડ છે, ચંચળ છે. કેવી રીતે તમે ઉપદેશ તો આપો છો, ઉપાય તો બતાવો છો, પણ એ ઉપાય હું કેવી રીતે કરું? મારું મન માનતું જ નથી, લાગતું જ નથી એમાં. અને ભગવાન કયો ઉપાય બતાવે છે? ભગવાન શું ઉપાય બતાવે છે ખબર છે? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. બહુ સરસ સાધન છે બે, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે શું? આપણને એમ કે કોલેજમાં જઈને અભ્યાસ પૂરો થઈ ગયો, એ અભ્યાસની વાત નથી. અભ્યાસ એટલે વારંવાર કરવું, સતત લાગેલા રહેવું. અને વૈરાગ્ય, બીજી વસ્તુ વૈરાગ્ય. આ બે જો આપણી અંદર હોય, આ લક્ષણ છે ભક્તના. સાધક કો, ભક્ત કો, મુમુક્ષુ કો, એના જીવનમાં બે પ્રવૃત્તિ ખાસ હોય. સતત અભ્યાસ કરવો અને જે ખોટી વસ્તુને આપણે મહત્ત્વ આપેલું છે, જેમાં આસક્ત છીએ, એને ધીરે ધીરે એના પ્રત્યે વૈરાગ્ય કેળવવું, એને મહત્ત્વ ઓછું આપવું, દૂર કરવા મનમાંથી. બધું કરવું પડે. એવું છે ને કે આપણે જ કરેલું છે. પેલી કથા છે ને, આ કથાને કહેવત છે ને, આ બેલ મુજે માર. આપણે જ હાથે કરીને આ બધું ભેગું કર્યું છે, ચિંતન કરીને. ક્યારે પૈસો મળી જાય, ક્યારે આ મળી જાય, ક્યારે તે મળી જાય, આ જોઈએ તે જોઈએ, સતત ચિંતન કર્યું ત્યારે જ બધી વસ્તુ આવે ને, આમનામ આવે. આપણે જ ઈચ્છા કરી હોય, સંકલ્પ કર્યો હોય, મહેનત કરી હોય, પુરુષાર્થ કર્યો હોય, બધું ભેગું કર્યું. જીવનમાં જે કંઈ ભેગું કર્યું આમનામ નથી થયું. આપણે જ એના માટે અભ્યાસ કરેલો છે. હવે જરૂર હતી એટલે કર્યું બરાબર છે, જરૂર માટે આપણે કરીએ એ પણ બરાબર છે, પણ આપણે એને એટલું બધું મહત્ત્વ આપીને ભેગું કરેલું છે કે જાણે એ જ મારા જીવનનો આધાર છે અને એના માટે જ જીવન છે એવું માનીને આપણે જીવન જીવીએ છીએ. બસ આ તકલીફ છે. એટલે હવે એ જે ચિંતન કર્યું છે બધી વસ્તુઓનું, એને કારણે આપણા મનમાં એ બધી વસ્તુઓ વસી ગઈ છે. અને હવે યાદ કોની આવે? જેને તમે મનમાં સ્થાન આપ્યું હોય એની યાદ આવે ને. પછી ભલે ને તમે હવે તમને ના ગમતું હોય, હવે વ્યક્તિ ના ગમતી હોય, વસ્તુ ના ગમતી હોય, તો મન તો ચિંતન કરવાનું ને. જેના પ્રત્યે રાગ હોય એનું ચિંતન કરે અને જેના પ્રત્યે દ્વેષ હોય એનું ચિંતન કરે. શત્રુનું પણ ચિંતન, ઉપરથી શત્રુનું વધારે તાકાતથી ચિંતન કરે. હવે એમાં કઈ વસ્તુ કામ કરી રહી છે? આવું છે એમાં કઈ વસ્તુ કામ કરી રહી છે? માયા બાયા નહીં. એ માયા અંદર આવી ગઈ, સમજી લો. માયાની શક્તિ પણ આપણી જ શક્તિ. આપણે જે શક્તિનો ઉપયોગ એવી રીતે કર્યો, એ વસ્તુ દૂર હતી. એને આપણે મારી બનાવી, આપણી બનાવી, આપણા ઘરમાં લઈ આવ્યા, આપણા મનમાં લઈ આવ્યા, રાત દિવસ ચિંતન કર્યું, મહત્વ આપ્યું. કર્યું કે નહીં? આ કોણે કહ્યું? તેને રહેવા દીધા તો બહાર. તો મહેનત કરો. ભગવાન કહે છે મહેનત કરીને મેળવો ખરા, એની ના નથી. પણ આપણે તો કઈ રીતે મહેનત કરી? પોતાનું બનાવવા. એક જ રીત આવડે છે બધાને, આ જ રીત બધા અપનાવે છે. ખબર નથી કે આનાથી મને શું મળશે. એટલે હવે કોઈનો વાંક નથી. એટલે આ બધી વસ્તુઓ આપણા હૃદયમાં જગ્યા કરીને બેઠેલી છે.
અને હવે એના સ્વભાવ પ્રમાણે વસ્તુ જ્યારે પ્રગટ થાય, યોગ્ય હોય તો યોગ્ય, અયોગ્ય હોય તો અયોગ્ય, અથવા તો પ્રકૃતિની રચના પ્રમાણે ક્યારેક એ અનુકૂળ લાગતી હોય જે વસ્તુ, એ વસ્તુ પ્રતિકૂળ બની જાય. જે પ્રતિકૂળ જણાતી હોય એ અનુકૂળ બની જાય. આપણે પ્રતિકૂળ જાણીને એને દૂર રાખ્યું હોય, ફેંકી દીધું હોય, અને પછી યાદ આવે કે ઓહો આ તો બહુ જરૂરી છે, કામની છે, એટલે પાછું લેવા દોડીએ, અથવા તો યાદ આવે. આવું છે કે નહીં જીવનમાં? આવું જ ચાલે છે. તો આ બધી સ્થિતિ કેમ ઉત્પન્ન થઈ? એ બધી વસ્તુઓ માટે આપણા મનમાં રાગ દ્વેષ છે. એનું કારણ કયું છે? આપણે કરેલો અભ્યાસ. સમજ પડે ને? આપણે કરેલો અભ્યાસ જે ખોટી રીતે થયો હતો. નિયમ તો આ જ છે. ખોટી રીતે ખોટી વસ્તુનો અભ્યાસ કર્યો, મહત્ત્વ આપ્યું, તો હવે આપણે એની સાથે જોડાયેલા છીએ અને હવે આપણને અશાંતિનો, દુઃખનો અનુભવ થાય છે. અને હવે ગમતું નથી. ગમતું હોત તો વાંધો નહોતો, હવે બધું ગમતું નથી. હવે રાગદ્વેષવાળા આપણને સહન નથી કરી શકતા. હવે આપણે એમાંથી છુટકારો જોઈએ છીએ. અને હવે તો પાછી ખબર પડી આપણને કે ભાઈ જે શાંતિ જોઈએ છે તો મારું જ સ્વરૂપ છે, આત્માનું જ સ્વરૂપ છે. અને વચ્ચે કોણ આવે છે? અર્જુન પૂછે છે ને, ચંચલમી મન કૃષ્ણ, એટલે કોણ વચ્ચે આવે છે? મન. કયું મન? ચંચળ અથવા પ્રમાથી અથવા બલવત, દૃઢમ, રાગદ્વેષવાળો. તો આપણા માટે કોણ અત્યારે વચ્ચે આવે છે? આપણી શાંતિ માટે કોણ વચ્ચે આવે છે? અર્જુનને જે આવે છે એ જ આપણા માટે કારણ છે કે નહીં? તો એવું મન કેમ બન્યું છે? અભ્યાસથી. આટલું વિસ્તારથી હું કેમ વાત કરું છું? આપણને ખબર પડે, સમજ પડી કે આમાં ભગવાને એવું કર્યું નથી. માયા આવી જ છે એ બધું આપણા સત્સંગમાં નથી આવતું. માયા છે એની ના નથી, પણ માયાની શક્તિ આ રીતે કામ કરે છે અને આપણે એને બોલાવીએ છીએ, આપણે એનો આધાર લઈએ છીએ. અને હવે આપણા મનમાં સંસાર છે અને અશાંતિ છે. અભ્યાસ આપણે જ કર્યો એટલે અશાંતિ છે. હવે મારે શાંતિ જોઈએ છે તો હું સીધું બ્રહ્મનું ધ્યાન કરું, ભગવાનનું ધ્યાન કરું, કે ભગવાનનું કીર્તન કરું. કીર્તન કરી જ ના શકું ખરેખર, જે રીતે થવું જોઈએ એ રીતે. જુઓ, સંસારમાં આપણે કોનું કીર્તન કરીએ છીએ? કીર્તન જ કરી રહ્યા છે, અનાત્માનું કીર્તન કરીએ છીએ. એ જેટલા પ્રેમથી, જેટલા વેગથી, જેટલી મહત્વ બુદ્ધિથી કરીએ છીએ, એ જ ઉપાય ભગવાનની પ્રાપ્તિનો છે. ઉપાય તો આ જ છે. એટલે આપણને નથી આવડતું એવું નથી. સમજવાનું છે કે મેં આ જ રીતે અભ્યાસ કરીને સંસારને મનમાં સ્થાન આપ્યું છે. હવે કોને સ્થાન આપવાનું છે? હવે કોઈને સ્થાન નથી આપવાનું. જેને સ્થાન આપવાની વાત છે તો એને સ્થાન લીધેલું જ છે. એ તો મારા હૃદયમાં જ છે. હવે વચ્ચે કોણ આવે છે? સંસાર પ્રત્યેના રાગદ્વેષ, અથવા તો સંસાર રાગદ્વેષ વચ્ચે આવે છે. તો હવે એનો ઉપાય શું? ઉપાય એનો એ જ છે, જે બુદ્ધિથી મેં વિશ્વનું ચિંતન કર્યું, જે હૃદયથી મેં વિશ્વનું ચિંતન કર્યું, જેના માટે કર્મો કર્યા, તો ઉપાય પણ કયો છે? એ જ ઉપાય છે. એટલે હવે શું કરવાનું છે ભાઈ? હવે શું કરવાનું હોય? હવે બીજું કંઈ ના કરવાનું, એ જ વસ્તુ કરવાની હોય. એટલે હવે ભગવાનનું ચિંતન કરવા માટે હવે જે જગતના વિષયો છે એની જગ્યાએ મારે પરમાત્માને મૂકવાનું છે. એટલે અભ્યાસની જરૂર છે. અભ્યાસ વારંવાર. એટલે કીર્તનમાં પણ અભ્યાસ આવી જ ગયો. જપ કોને કહેવાય? જપ એટલે પણ અભ્યાસ. પારાયણ કોને કહેવાય? પારાયણ એટલે પણ વારંવાર એકનું એક સ્તોત્ર તમે બોલ્યા કરો, એમનામ પારાયણ, અભ્યાસ. ભજન ગાઓ, એમનામ પણ અભ્યાસ. દરેક વસ્તુ છે ને ડિમાન્ડિંગ હોય છે. તમે આની સામે ના જોવો ને, તમારા હાથમાં તો પુસ્તક છે, મારી પાસે આ પુસ્તક છે, તમે એની સામે એનો ઉપયોગ ના કરો ને, જતું રહે. જતું રહે એટલું જ નહીં, એની જગ્યાએ બીજું વસ્તુ આવી જાય, બહુ મુશ્કેલ કરી દે.
એટલે બે મુખ્ય સાધન છે, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે વારંવાર, તો કીર્તન ભક્તિમાં અભ્યાસની જરૂર છે. કેવી રીતનો અભ્યાસ, ક્યાં સુધીનો અભ્યાસ, કેટલી માત્રામાં અભ્યાસ તમે કરી શકો એટલો, એ જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. તમે આનાથી તરી જાઓ, રામ રામ બોલવાથી પણ તરી જાઓ, પણ સામર્થ્ય હોવું જોઈએ ને કરવાનું. અંદર એટલું મહત્ત્વ હોવું જોઈએ, એટલો પ્રેમ હોવો જોઈએ, ભગવાનમાં એટલી શ્રદ્ધા હોવી જોઈએ, એટલો સમય હોવો જોઈએ, અને એ રીતે ભગવાનનું કીર્તન થાય તો વાંધો નથી. उपरयुक्त कीर्तन भक्ति को प्राप्त करके सबको भगवान में अनन्य प्रेम होकर उसकी प्राप्ति हो जाए, उस उद्देश्य से कीर्तन करना, यह इसका प्रयोजन है. सारू, હવે અહીંયા એક સરસ શ્લોક આપેલો છે. હું એનું ભાષાંતર વાંચું છું, તમારામાં છે કે નહીં મને ખબર નથી. સન્નિદાસતી નામ વૈભવ કથા શ્રી શેષયોર ભેદ દિહિ અશ્રદ્ધા શ્રુતિશાસ્ત્ર દૈશિક ગિરામ નામ્યર્થવાદ બ્રહ્મ નામાસ્તિતિ નિષિદ્ધ વૃત્તિ વિહિત ત્યાગ हि ધર્માંતરે हि સામ્યમ નામની જપે શિવસ્ય ચ હરે નામ પરાધા દશ. એ ખરેખર 10 અપરાધની વાત છે. તો એમાં જે છે ને, જો કીર્તન ભક્તિમાં આપણને આ ગ્રંથકાર નવદા ભક્તિ જે છે ને, એની અંદર ગ્રંથકાર આપણને કેટલાક દોષથી દૂર રહેવાનું કહે છે, કેટલાક પ્રકારના દોષથી. જો એમાં એક ફૂદડી દોરેલી છે, दम्भ रहित एवं शुद्ध भावना से स्वाभाविक होनी चाहिए. आ बड़ी क्रियाओं, ये सब क्रियाएं नाम के 10 अपराधों को बचाते हुए सारू, चालो हूँ तमने आखो पेरेग्राफ वाँचीने संभळावुं. जे कीर्तन भक्ति शुरू थाय छे ने, कीर्तन लख्યું છે ને નીચે, તે कीर्तन भक्ति ની પહેલા તો વ્યાખ્યા કરે છે. भगवान के नाम, रूप, गुण, प्रभाव, चरित्र, तत्व और रहस्य का, भगवान ની કેટલી વસ્તુ, ભગવાનનું નામ કૃષ્ણ કૃષ્ણ, હરે રામ નામ, પછી ભગવાનનું રૂપ. ભગવાનના રૂપ આપણને તો ખબર છે, પરદેશમાં કોઈ વ્યક્તિ હોય તો ખબર ના હોય, આપણને ખબર છે કે શિવજીનું રૂપ કેવું હોય. નીલકંઠ શૂલધારી, ભસ્મ ધારણ કર્યું હોય, ગંગા ધારણ કરી હોય, એ શિવજીનું રૂપ હોય. બંસીધારી, ગોવર્ધનધારી, કૃષ્ણ રૂપ આવું હોય, કેવી રીતે ઊભા રહેતા હોય, એના કેવા પ્રકારના વસ્ત્રો હોય, કેવા પ્રકારના એના અલંકાર હોય, કેવા પ્રકારનો વ્યવહાર હોય, દેખાવ કેવો હોય, એને ભોજન કયું ભાવતું હોય, બધી ખબર હોય આપણને. દેવી માટે પણ, દેવીને કયા વસ્ત્રો ગમે, એના શસ્ત્રો કયા હોય, એને કયું વેશભૂષા ગમે, એને કયું ભોજન ભાવે, બધી ખબર હોય આપણને, આ બધી ખબર હોય. એટલે ભગવાનનું નામ, રૂપ, ગુણ, પ્રભાવ, ચરિત્ર, તત્વ અને રહસ્ય, આ બધાનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ઉચ્ચારણ કરતાં કરતાં કીર્તન ભક્તિની વ્યાખ્યા કરે છે કે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ્યારે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અને પ્રેમપૂર્વક તે ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે, ત્યારે શરીરમાં એક અદ્ભુત દિવ્ય અનુભૂતિ શરૂ થાય છે. એ ક્યારે શરૂ થાય ખબર છે? અભ્યાસ કરવાથી. જેવી આપણી મનની સ્થિતિ, પણ તમે જેટલા એને સમર્પિત હો, જેટલા ગંભીરતાથી, જેટલા નજીકતાથી, પ્રેમથી, શ્રદ્ધાથી ભગવાનનું નામ લેતા હો, તો એ પ્રકારની અનુભૂતિ તમને થાય. એટલે કે શરીરમાં રોમાંચ, તમારું ગળું રૂંધાઈ જાય, અશ્રુપાત, આ બધી તદ્દન પ્રાઇવેટ વસ્તુઓ છે. પ્રાઇવેટ એટલે ખબર છે ને ભાઈ, ભગવાન જાણે ને આપણે જાણીએ. ઘણા લોકો જાહેરમાં રોતા હોય હશે, પણ
અહીંયા ગ્રંથકાર કહે છે કે આ ભગવાન સાથેનો સંબંધ છે વ્યક્તિનો પોતાનો. પછી હૃદય પ્રસન્ન રહેવું, આપણા હૃદયની પ્રસન્નતા, મુગ્ધતા એટલે નિખાલસતા, આ બધું કીર્તન ભક્તિનું સ્વરૂપ છે. ભાઈ કીર્તન કરનાર, કીર્તન ભક્તિનો આશ્રય જેણે લીધો છે એ વ્યક્તિ આવી હોય એને આ બધા અનુભવો થાય. પછી કહે છે કથા, વ્યાખ્યાન વગેરે દ્વારા ભક્તોની સામે ભગવાનના પ્રેમ પ્રભાવનું વર્ણન કરવું. એટલે હવે કૃષ્ણ ભગવાન સુદામાને કેવી રીતે મહત્વ આપ, કેવી રીતે એના મિત્ર તરીકે કેવા ભાવથી સુદામા સાથે વ્યવહાર કરે છે. કથાકારો કેવી સુંદર રીતે વ્યક્ત કરતા હોય ને, આપણે સમજી શકીએ કે ભગવાનનું હૃદય કેવું હશે. મિત્ર ભાવ કોને કહેવાય આપણે સમજી શકીએ કે ભાઈ મિત્ર માટે કેટલો એનો પ્રેમ છે. તો કહે છે કે ભગવાનનો આવો જે પ્રેમ છે, પ્રેમનો જે પ્રભાવ છે એનું કથન કરવું એકાંતમાં અથવા તો લોકોની સાથે મળીને ભગવાનને જાણે સાક્ષાત આપણી સામે ભગવાન ના હોય એવી રીતે બેસીને જપ કરવા. તો ઘણી જગ્યાએ હોલની અંદર લોકો સામૂહિક રીતે બેસીને અનુષ્ઠાન કરતા હોય, શાંત ચિત્તે જપ કરતા હોય, ધ્યાન કરતા હોય, તો એક ઉર્જા હોય, એને કારણે બધાનું મન એમાં એકાગ્ર થઈ શકે. તો આ પણ એક રીત છે. ઉપાંશુ જપ કરે અથવા તો ભેગા થઈને ભગવાનનું ભજન કરે. જેમ ચૈતન્ય મહાપ્રભુ એ એક જ કામ કરતા, એમની સાથે એમના ભક્તો હોય અને બધા સાથે કીર્તન કરતા કરતા રસ્તા ઉપર નીકળે. આવી રીતે ભગવાનના ગુણ, પ્રભાવ, ચરિત્ર બધાનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધીરે ધીરે અથવા જોરથી, ઊભા ઊભા અથવા તો બેઠા બેઠા અથવા તો સંગીતથી, નાચતા નાચતા, કોઈ પણ રીતે નૃત્ય કરતા કરતા ભગવાનના જે દિવ્ય સ્તોત્ર અને જે એમના પદ હોય, એ ભગવાનની સ્તુતિ હોય, ભગવાનની પ્રાર્થના, આ બધું જે કરતા હોય એ કઈ ભક્તિ અંદર આવે છે? કીર્તન ભક્તિની અંદર. આ બધું કરવું એ કીર્તન ભક્તિની અંદર આવે છે. કિંતુ આ ચેતવણી છે ગ્રંથકારની. કિંતુ બી ધ્યાન રાખો તમે, લોકો આવું કરતા હોય છે પણ એમાં દોષ આવી જતા હોય છે. કયા દોષ? દંભ રહિત एवं शुद्ध भावना से स्वाभाविक होने चाहिए किंतु ये सब क्रियाएं नाम के 10 अपराधों को बचाते हुए. એટલે એમાં કોઈક અપરાધ પણ રહેલા છે, તમારે એનાથી બચવું જોઈએ. એ કયા અપરાધ છે એ જણાવતો આ શ્લોક છે. ત્યાં ફુદરી કરેલી છે ને દંભ રહિત, એની ફૂટનોટ છે, એ સમજાવે છે કે કયા દોષ છે એની અંદર. આ બધી કીર્તન ભક્તિની અંદર કયા દોષ પણ રહેલા છે જેનાથી આપણે સાવધાન રહેવું જોઈએ. પહેલો દોષ કયો છે? સત્પુરુષો કી નિંદા. એટલે તમે કોઈ સજ્જન વ્યક્તિ હોય એની નિંદા ના કરો. ભેગા થયા એટલે નિંદા થવાની, તો એ નિંદા ના થાય. પછી અથવા તો પ્રવચન કરતી વખતે કે સ્વાધ્યાય વખતે, સત્સંગ વખતે તમે કોઈ બીજાની ટીકા કરો, બીજા મહાત્માની ટીકા કરો, બીજા સંપ્રદાયની ટીકા કરો, તો આવું ના થવું જોઈએ. અશ્રદ્ધાલુઓ મેં નામ કી મહિમા કહેના. ભાઈ નામનો મહિમા તમે કહો તો કોની પાસે કહો? જે પ્રેમથી સત્સંગમાં આવે છે એને. જેને રસ નથી એની પાસે જઈને તમે આ મહિમા કહો તો એમાં અપમાન કોનું છે? ભગવાનનું અપમાન છે, ભગવાનનું અપમાન છે. એટલે એવું ના કરો. અશ્રદ્ધાળુઓ વચ્ચે જઈને આ બધું ના કરો. પછી બીજું બહુ મહત્વની વસ્તુ, વિષ્ણુ ઓર શિવ મેં ભેદ બુદ્ધિ. આ અપરાધ તો વિષ્ણુ અને શિવમાં ભેદ બુદ્ધિ, કે તમે શિવ પાસે જાઓ જ નહીં, એવું ના શીખવાડો. મારો સત્સંગ ચાલે છે ને ત્યાં થલતેજમાં, બાજુમાં જ બહેન છે અને ભજન મંડળીમાં આવતા હતા. પછી જેવો સત્સંગ થયો બંધ થઈ ગયા. કેમ? તો કે અમે તો પુષ્ટિ માર્ગી છીએ અને તમે તો આમાં શિવજીની વાત કરો છો, શંકરાચાર્યજીની વાત કરો. અમે એવું બધું ના સાંભળે. શિવ શબ્દ ના બોલે. સીવવાનું હોય ને કપડું, તો એ મારે સીવવું જેવું ના બોલે.
શિવ શબ્દ જ ના આવવો જોઈએ. આવું કોઈ કઈ જગ્યાએ શીખવાડે છે? આવું છે લોકોની બુદ્ધિમાં. એટલે કે આવી ભેદ બુદ્ધિ ના હોવી જોઈએ. પછી વેદ શાસ્ત્ર અને ગુરુની વાણીમાં અવિશ્વાસ, કે ભાઈ એ તો શાસ્ત્ર કે એ કાંઈ સાચું ના મનાય, એ ગુરુ તો બોલે, એમને કંઈ બધું વસ્તુ સાચું ના માનો, આવો અવિશ્વાસ એ પણ અપરાધ. પછી હરિનામમાં અર્થવાદ અને ભ્રમ. કેવો ભ્રમ, કેવો અર્થવાદ? કે આ તો ખાલી સ્તુતિ કરવા માટે છે, કેવળ સ્તુતિ માત્ર છે એવી માન્યતા. એટલે હવે ધારો કે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હો તો और देवता चित्त न धरे और देवता ચિત્ત ન ધરે, તરત આપણને એમ થાય કે ભાઈ આવું કેમ કહ્યું હશે. એટલે એમાં નિંદાની તાત્પર્ય નથી. એમાં તાત્પર્ય એ છે કે જે વખતે તમે જે દેવતાનું નામ લેતા હો એ પ્રેમથી લો. હનુમાનજી એટલે પછી તમારું ધ્યાન હનુમાનજીમાં જ હોય. પછી એ વખતે અરે રે કૃષ્ણ ભગવાનનું નામ રહી ગયું એવું ના ચાલે. એમાં એવું નથી કહેતા કે બીજા દેવતાઓનું નામ ના લો. ગણપતિનું તમે નામ લેતા હો તો એમાં પણ આવું જ હોય કે ગણપતિ જ મુખ્ય છે, એ જ મુખ્ય દેવતા છે. શિવજીની સ્તુતિ હોય તો એમાં શિવજીનો જ મહિમા હોય, એ તો નિયમ છે. એટલે એનો અર્થ એવો નહીં કે તો ખાલી કહ્યું હોય કે તમારે એને મહત્વ નહીં આપવાનું અથવા તો બીજા દેવતાને સ્થાન નથી, એવું એનો અર્થ ના હોય. એટલે જે વિહિત હોય, તમે નામનું બસ મેં તો ભગવાનનું નામ લીધું ને એટલે ખોટું કરવાનું હું તો કરી લઉં, એવું ના ચાલે. મેં સ્નાન કર્યા વગર તમારે અમુક કર્મ ન કરવાનો, ત્યારે એમ લોકો એમ કે મેં તો રામ રામ નામ લઈ લીધું, અચ્યુતમ કેશવમ, એટલે અમે તો પવિત્ર થઈ ગયા. આવું બધો દુરુપયોગ ના થાય. નામનો મહિમા છે તે છે ભાઈ, માંદા હો ત્યારે જુદી વાત છે, પણ તમારે લાવવું ને તમે એમ કહો કે કૃષ્ણના નામથી બધું પવિત્ર થઈ જાય તો આવો દુરુપયોગ ના કરાય. એટલે નિષિદ્ધનું આચરણ તમે કરો અને જે કરવાનું છે ન કરો, આ બધો અપરાધ કહેવાય. अन्य धर्मों से नाम की तुलना, यानी शास्त्र विहित कर्मों से नाम की तुलना. भाई અમે તો ખાલી ભગવાનનું નામ લઈ લીધું પછી આ કર્મ ન કરીએ તો ચાલે, એવું ઘણા કહેતા હોય કે અમે તો એ બધા. ઘણીવાર શું હોય આપણા ઘરમાં, જેમ કે નવરાત્રિ આવશે થોડાક વખત પછી, તો નવરાત્રિમાં દરેકના ઘરમાં નિયમો હોય. કુલ ધર્મ, કુળદેવી દરેકના હોય કે ના હોય? ના ના, અમારા ઘરમાં કોઈ કુળદેવી જ નથી, આવું કહેતા હોય છે આધુનિક લોકો. કેમ તો કે એ બધું તો ક્યારનું જતું રહ્યું, કેમ મારા સાસુ તો માનતા જ નહોતા. એટલે બિચારા નવી પેઢીને ખબર જ નથી કે કોઈ કુળદેવી હોય, કયા કુળદેવી છે એ જ ખબર ના હોય. ઘણા ઘરોમાં જતું રહ્યું બધું. એટલે કેમ આવું બને? તો કે બસ અમે તો એ બધા માનતા નહોતા, અમે તો ભગવાનનું નામ લેવા માનીએ. એટલે ભગવાનનું નામ બધું જ છે, પણ એનો અર્થ એવો નહીં કે તમારા રીતિ રિવાજનું તમે ઉલ્લંઘન કરો કે એને છોડી દો, એવું ના થવું જોઈએ. એટલે કહે છે કે ભાઈ એને તમે બીજા કર્મોની સાથે તુલના ના કરો. તમારે જે કર્મો કરવાના છે કરવા જ જોઈએ, એ નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. આ બધા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના નામ જપની અંદર આ બધા અપરાધ રહેલા છે. આવું જો કરો તો પછી એ અપરાધ કહેવાય, નથી બચવું જોઈએ. હવે એવું કહે છે કે હવે એક સાચી વસ્તુ આપણને સમજાવે છે કે એવું ના માની લેવું કે કાલથી હું સંકલ્પ કરું કે હું કીર્તન ભક્તિ શરૂ કરીશ, એટલે સંકલ્પ કરવાથી, નક્કી કરવાથી થઈ જ જાય એવું નથી. સંકલ્પ નહીં કરવાનો એવું નહીં, સંકલ્પ તો કરવાનો જ, પણ ખરેખર આપણે ક્યારે કરી શકીએ? ભગવાનની અને મહાપુરુષોની કૃપા, આશીર્વાદ જોઈએ ભગવાનના. એટલે કોઈ પણ સત્કર્મ કરતા પહેલાં આપણે આશીર્વાદ લઈએ છીએ. કોઈ પણ ભગવાનની પૂજા કરવી હોય તો ગણપતિ મહારાજની પહેલાં પૂજા કરીએ છીએ, એમના આશીર્વાદથી અમારી આ પૂજા સરસ થાય. એવી જ રીતે આપણે કીર્તન ભક્તિ શરૂ કરવા માગતા હોઈએ કે મારે હવે જીવનમાં આવું આલંબન લેવું છે, તો કહે છે કે એના માટે महापुरुषों की कृपा, ईश्वर एवं महापुरुषों की कृपा चाहिए, भगवान की कृपा જોઈએ.
कीर्तन भक्ति भी ईश्वर एवं महापुरुषों की कृपा से ही प्राप्त होती है, इसलिए इस विषय में उनकी कृपा ही हेतु है. એટલે જો આપણે કીર્તન ભક્તિ કરવી હોય તો ભગવાનને પ્રાર્થના કરવી પડે कि તમે અમને માર્ગદર્શન આપો, क्योंकि भगवान के भक्तों के द्वारा भगवान के प्रेम, प्रभाव, तत्व और रहस्य की बातों को सुनने से एवं शास्त्रों को पढ़ने से भगवान में श्रद्धा होती है. જેમ કે આપણને કીર્તન ભક્તિ વિશે જાણવા ક્યારે મળ્યું? જાણતા તો હોઈશું, પણ છતાંય આપણે આવું જાણી શકીએ તો ક્યારે? સત્સંગ હોય ત્યારે. તો સત્સંગ પણ કોનો સત્સંગ હોય? પરમાત્માનો સત્સંગ હોય, પરમાત્માની વિશેની કંઈ વાત થતી હોય, માર્ગદર્શન મળતું હોય, કોઈકના દ્વારા સત્સંગ થતો હોય, તો આ બધી કૃપા જીવનમાં હોવી જોઈએ, જેનાથી આપણને ખબર પડે, જેનાથી ભગવાનમાં શ્રદ્ધા જન્મે આપણા મનમાં કે હા મારે હવે આ પ્રકારની ભક્તિ કરવી છે. એટલે એનો મહિમા સમજાય. કીર્તન ભક્તિનો સત્સંગ હોય તો જ સમજાય. એટલે એના માટે ઈશ્વરની કૃપા જોઈએ. અતઃ भगवान और उनके भक्तों की दया प्राप्त करने के लिए उनकी आज्ञा का पालन करना चाहिए. तो जो કોઈ એવું નથી કહેતું, કોઈ ગ્રંથ એવું નથી કહેતા કે તમે માત્ર તમારી જાતે જ કીર્તન કરી શકો. સત્સંગ તો જોઈએ જ. કીર્તન ભક્તિ માટે પણ સત્સંગ જોઈએ, મહાત્માનો, મહાપુરુષોનો સંગ જોઈએ, એમનું માર્ગદર્શન જોઈએ અને ભગવાનની કૃપા જોઈએ, એમની દયા જોઈએ. કીર્તન ભક્તિ આ પ્રકારે કરવાથી આપણા હૃદયમાં ભગવાનની આપણા ઉપર દયા જન્મે, એને કારણે આપણા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જન્મે અને ભગવાન પ્રાપ્ત થઈ શકે. એટલે કેવી આ રીત છે ભગવાનને પ્રાપ્ત કરવાની રીત? કેવી છે? ભગવાન કૃપા કરે, ભગવાન કૃપા કરે, ભગવાન મને પસંદ કરે અને એની દયાથી, એની કૃપાથી હું ભગવાનના દર્શન કરી શકું, ભગવાનને પ્રાપ્ત કરી શકું. પણ શરૂઆત ક્યાંથી થાય? મારે ભગવાનને પસંદ કરવા પડે. અન્ય છે ને, મારે ભગવાનને પસંદ કરવા પડે, પણ મારા પસંદ કરવાથી ભગવાન કંઈ મને પસંદ ના કરે. મારે રીઝવવા પડે, મારે એમની કૃપા માટે યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. જ્યાં સુધી એની કૃપા મને નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી હું ભગવાનને પ્રાપ્ત ના કરી શકું. એટલે ભગવાનને હું પછી પસંદ જ ના કરું જીવનમાં તો કંઈ ના મળે. એટલે હું જ ભગવાનને પસંદ કરું, પણ પહેલાં એની કૃપા માટે પ્રાર્થના કરું અને એ દ્વારા હું ભગવાનને પ્રાપ્ત કરી શકું. ગીતામાં ભગવાન આનું મહત્ત્વ કઈ રીતે સમજાવે છે એ આપણે પછીના ક્લાસમાં જોઈશું. કીર્તન ભક્તિમાં ગીતામાં ભગવાન કીર્તન ભક્તિ કેવી રીતે વર્ણવે છે અથવા તો એનો મહિમા કેવી રીતે સમજાવે છે એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.